કપરાડાના પીપલસેત ગામે પીવાના પાણી માટે લોકો પોકાર પાડી રહ્યા છે। તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોએ જાતે જ શ્રમદાનનું હથિયાર ઉપાડ્યું છે। 15થી વધુ પરિવારો અને અબોલ પશુઓ પાણીના ટીપે ટીપા માટે વલખા મારી રહ્યા છે। વૈકલ્પિક સુવિધા અથવા કૂવો બનાવી આપવા ગામ લોકો માંગ કરી રહ્યા છે। આપણે વાત વિગતે કરીએ તો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા કપરાડા તાલુકાના દર ઉનાળે પાણીની બૂમો ઉઠતી હોય છે, ત્યારે પીપલસેત ગામના સીડબારા અને બરડા ફળિયામાં સ્થિતિ વધુ વિકટ બની છે। આ ફળિયામાં 140થી વધુ લોકો હાલ પીવાના પાણી માટે દર ભટકી રહ્યા છે। સરકારી તંત્ર દ્વારા કોઈ જ સુવિધા પૂરી પાડવામાં ન આવતા અંતે કંટાળેલા ગ્રામજનોએ જાતે જ શ્રમદાન કરી પાણીનો માર્ગ શોધવા મજબૂર બનવું પડ્યું છે। તંત્ર ઘોર નિંદ્રામાં જનતા રસ્તા પર પીપલસેત ગામના આ વિસ્તારમાં અંદાજે 15 જેટલા ઘરો આવેલા છે। અહીંની 140થી વધુની વસ્તી પીવા માટે તેમજ દૈનિક વપરાશ માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે। માત્ર માણસો જ નહીં પરંતુ તેમના પાલતુ પશુઓની હાલત પણ પાણી વગર દયનીય બની છે। 2 થી 3 કિલોમીટર અંતર કાપી પાણી ભરવા જવું પડે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે। શ્રમદાનનો આશરો આખરે લેવાનો વારો આવે છે। જ્યારે વહીવટીતંત્રએ હાથ અદ્ધર કરી લીધા ત્યારે ફળિયાના પુરુષો અને મહિલાઓએ પોતે જ શ્રમદાન કરવાનું નક્કી કર્યું। પાણીના સ્ત્રોત સુધી પહોંચવા કે વ્યવસ્થા કરવા માટે લોકો પોતાની મહેનતથી કામ કરી રહ્યા છે। જો કે આ કાયમી ઉકેલ નથી। ત્યારે ગ્રામજનોની મુખ્ય માગણીની જો આપણે વાત કરીએ તો ફળિયામાં તાત્કાલિક અસરથી પીવાના પાણીની વૈકલ્પિક સુવિધા શરૂ કરવામાં આવે। ભવિષ્યની સમસ્યાના નિવારણ માટે ફળિયામાં એક નવો કૂવો બનાવી આપવામાં આવે। સ્થાનિકોની ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ પાણીની સમસ્યા હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું। હવે જોવાનું એ રહે છે કે નલ સે જલના દાવાઓ વચ્ચે આ આદિવાસી વિસ્તારના લોકોને ક્યારે ન્યાય અને પાણી મળે છે।